ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 10 ધોરણ 9 ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 9 અરે યુનિટ 10 ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ. ઇકોલોજી ફોર પીસ એનો શું મતલબ છે? શાંતિ માટે પર્યાવરણ. શાંતિ માટે પર્યાવરણ. મેં પહેલા કીધું ને કે કાઢીને તૈયાર રાખ. શાંતિ માટે પર્યાવરણ. બરાબર. એટલે આપણે 24 કલાક 365 દિવસ ભણવાનું, કમાવાનું, દોડવાનું, ઝઘડવાનું, લડવાનું, અહીં જવાનું, અહીં જવાનું, એવું એવી જિંદગી બધા જ જીવતા હોય. બરાબર. કૂતરા બિલાડાની જિંદગી એવું કહેવાય. અને બધા એમ કહેતા હોય, મારું બેટું બાલ મંદિરનું છોકરું હોય એમ કે આપણી પાસે ટાઈમ નથી. તમારા જેવાને પૂછે તો કે આપણી પાસે ટાઈમ નથી. અમારા જેવાને પૂછે તો કે આપણી પાસે ટાઈમ નથી. ગયડા બુઢા નવરા નિવૃત્ત થયેલા હોય તો કે તમારે તો કે આપણી પાસે ટાઈમ નથી. એટલે કોઈની પાસે ટાઈમ હોતો નથી. એટલે મશીન જેવું આપણું જીવન થઈ ગયું છે. તો આ મશીન વત જીવનમાંથી આપણે જયારે શાંતિ જોઈતી હોય તો આપણે ક્યાં જઈએ છીએ? જંગલમાં. ક્યાં જઈએ છીએ? ગામડાના લોકો તો રોજ સવારે જંગલમાં જતા હોય. તો આપણે શાંતિ માટે જંગલમાં જઈએ છીએ, અથવા તો કોઈ ખેતરો, કોઈ ડુંગર જેવો પ્રદેશ હોય, એટલે જ્યાં પર્યાવરણ, જ્યાં પ્રકૃતિ કે પર્યાવરણે એનું ભરપૂર સૌંદર્ય જ્યાં આપ્યું હોય એવી જગ્યાએ આપણે જઈએ છીએ. અને ત્યાં જઈને આપણને પહેલો આપણા મનમાંથી, હૃદયમાંથી કેવો અવાજ નીકળે છે? અહીં કેવી શાંતિ છે, કેવી શાંતિ છે. બરાબર. આપણે ટૂર ઉપર ગયા, 10-15 દિવસ, મહિનાની ટૂર ઉપર ગયા, ચારે બાજુ અહીંયા જો આ જોયું, પેલું જોયું, અહીંયા ખાધું, ત્યાં ખાધું, અહીં ઊંઘ્યા, ત્યાં ઊંઘ્યા. ત્યાંથી આપણે ઘરે પાછા આવીએ છીએ. જેવું ઘરનું બારણું ખોલીને આમ સોફા પર કે ખુરશી પર કે નીચે બેસીએ ત્યારે પણ આપણા મનમાં એક આવો અવાજ આવે છે, ઘેર પહોંચ્યા, હવે શાંતિ થઈ. તો શાંતિની શોધ માટે માનવ પ્રકૃતિ એટલે કે કુદરતના શરણે જાય છે. બરાબર. તમારે પણ શાંતિ જોઈતી હોય, અહીંયા બેઠા બેઠા તપ ના થાય? થાય ના થાય? અહીંયા બેઠા બેઠા તપ થાય કે ના થાય? અત્યારે અમે લોકો શું કરીએ? અમે અહીંયા બેઠા બેઠા તપ જ કરીએ છીએ ને. તો મારું કામ શું? લોકોને ગોળા મારવાનું, ગોળીઓ ભરાવાનું. અમે અહીંયા બેઠા બેઠા તપ કરીએ છીએ, તો અહીંયા બેઠા બેઠા તપ થાય એના માટે જંગલમાં જવું જરૂરી છે? રોટીનું શું ભાડા છે જંગલમાં જઈને તપ કરતા હોય? બદામ હા બદામ ના, એવું કોક બાજુ તો બંધાય અને લાયો તું 15 તારીખ આવે બહુ મારી કોણ મને ઓળખતો નહીં. તો શાંતિ માટે માનવ પ્રકૃતિના શરણે જાય છે. અને પ્રકૃતિ ક્યાં રહે છે તમને બધાને ખબર છે? ગુલાબોળમાં. એટલે માનવ રોજ ક્યાં જાય છે? એના ફેવરેટ દીદી. પ્રકૃતિ એટલે એના ફેવરેટ દીદી. એને ભણાયેલો નાનો હતો ભણાય તો ઇકોલોજી ફોર પીસ, શાંતિ માટે પર્યાવરણ, એવું આ ચેપ્ટર છે. આપણે જોઈએ 3 tasks. A. Write your ideas in this table. તમારા વિચારો, આઈડિયાઝ એટલે વિચારો, એ આ ટેબલમાં
એટલે અહીંયા કોષ્ટક, ટેબલ એટલે અહીંયા મેજ નહીં, કોષ્ટક, એમાં લખો વર્ક ઇન પેર, જૂથમાં કામ કરો, જોડી બનાવીને કામ કરવાનું. ડિટેલ, ડિટેલ એટલે વિગત. ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ, તમે કોઈ પણ વસ્તુ, પ્રકૃતિનું કોઈ પણ તત્વ, એ તત્વનું નામ લખો અને ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં એનું શું મહત્વ છે, આપણા જીવનમાં એનું શું મહત્વ છે. તો ટ્રીઝ, વૃક્ષો. તો વૃક્ષો નું આપણા જીવનમાં શું મહત્વ છે? તો વૃક્ષો આપણને શું આપે છે? ઓક્સિજન. ભૂખડા લોકો હોય ને ખાવાનું. તો અહીંયા ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ, તો ટ્રીઝ gives us life, આપણને જીવન આપે. વૃક્ષ એ જીવન આપે છે ને, કારણ કે ઓક્સિજન કોની પાસે? ઓક્સિજન કોની પાસે? મહેશ મૂકીને કઈ ઓક્સિજન ના બોટલ તો દઈ જ મળે ને, વૃક્ષો પાસે. તો ટ્રીઝ gives us life, બરાબર, જીવન આપવાનું કામ કરે. પછી હવે જેને જીવન આપ્યું હોય એ તમને બધું આપે. તમારા મા બાપે તમને જીવન આપ્યું, તમને બધું નહીં આપતા, ખાલી મારી ફી સિવાય. આપે છે ને, રોટલો આપે, શાક આપે, ફ્રૂટ આપે, ફળ આપે, સાયકલ આપે, માર આપે, કપડા આપે, ગુંદરું આપે, ગાડલું આપે, બધું આપે છે. તો જેને જીવન આપ્યું હોય બાકીનું બધું તો આપવાના જ છે. શું કેવું તારું આ બાબતે? તો ટ્રીઝ gives us life, બરાબર. પછી આ બધું તમે લખી શકો. હા, અહીંયા બધું લખવાનું છે. બર્ડ્સ, પક્ષીઓ. પક્ષીઓ શું આપે? પક્ષીઓનું તમારા જીવનમાં શું મહત્વ? પક્ષીઓનું તમારા જીવનમાં શું મહત્વ? તમારા માટે જે અગત્યનું છે એવા બે મુદ્દા. એક, નિયમિતતા. તમે ક્યારેય કોઈ પક્ષીને એવું જોયું કે આજે સવારે સૂર્ય ઉગ્યો અને એ ઘરની બહાર ના નીકળી હોય, અને સાંજે ગમે તે પક્ષીઓ ઘડિયાળ કરીને ફરે છે 6 વાગ્યા, હેડો ઘેર પાછા, ઘડિયાળ કરીને ફરે છે. સવારે સૂર્ય ઉગે એની સાથે એ લોકો ઘર છોડી દે છે ખોરાકની શોધમાં, અને સાંજે જ્યાં હોય ત્યાં, આખી દુનિયા જઈ ભટકતા હોય તઈ આજ પડે પાછા કઈ આવી જાય છે પોતાના માળામાં. એક, નિયમિતતા. અને બીજું, એમિંગ ટુ ફ્લાય હાઈ, ઊંચું ધ્યેય રાખવું. પક્ષીઓ ક્યાં સુધી? પક્ષીઓ નીચે દરિયામાં આમ ઉડે છે, ઉપર 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 ઉડે છે. આજે હું 10,000 મીટરની ઊંચાઈએ ઉડે છું, કાલે હું 11,000 મીટરની ઊંચાઈએ ઉડીશ. એવું એનું ઉચ્ચ ધ્યેય હોય છે. રોજે રોજ એ ધ્યેય ઊંચું ને ઊંચું લઈ જતા હોય છે, બરાબર. અને એ ઊંચું લઈ જવા માટે ખાલી એટલું ધ્યેય જ ઊંચું નથી લઈ જતા, એના માટે મહેનત કરે છે. અને આજ સવારે જ મેં કીધું કે પક્ષીને ઉડવા માટે ગતિ, એની પાંખોમાં ગતિ જોઈએ, અને ગતિની સાથે સાથે બળ જોઈએ કે જે હવાના દબાણને કાપે, અને તો એ એનું 5 કિલોનું વજન લઈને ઉડી શકે, નહીં તો ના ઉડી શકે. તો ગતિ અને બળ. તો 10,000 મીટરે જયારે હું ઉડું છું ત્યારે પણ મારે શક્તિની જરૂર પડે છે, અને 11,000 મીટરની ઊંચાઈ ઉડું છું ત્યારે એના કરતા વધારે શક્તિ, ગતિ અને બળની જરૂર પડશે. તો પક્ષીઓ પાસેથી આપણે આ બે વસ્તુ. બીજું બધું શીખીએ કે ના શીખીએ, આમ તો ઘણું બધું શીખવાનું છે કે ભાઈ પક્ષીઓ ખાલી તમારા જેવા કાગડા સિવાય પોતાનો માળો પોતાની જાતે બાંધે છે, પોતાનું ઘર. એ કડિયા નહીં બોલાતા. પક્ષીઓ પોતાનું ઘર બનાવવા માટે કડિયાને નહીં બોલાવતા.
પોતાનો માળો, પોતાનું ઘર પોતાની જાતે બાંધે. તો પક્ષીઓ પાસેથી બીજું પણ ઘણું બધું શીખવાનું છે કે એમની પાસે દિશા દર્શક હોકાયંત્ર નથી, તો એમને ખબર પડી જાય છે કે આપણે આ દિશામાંથી આવ્યા હતા, આ દિશામાં પાસે જવાનું છે. ખોરાક કઈ દિશામાં છે એ પણ એમને ખબર પડી જાય છે. હવે એટલે ઊંચાઈએ એ ભય હોય, બરાબર, અને નીચે પડેલો ચણનો દાણો, ખોરાકનો દાણો, એને ઉપરથી દેખાય કે આ જગ્યાએ દાણા પડ્યા છે. સાલાની આંખો કેવી હશે? અને હોય છે કેવડી? એટલે તો કે છે ચીનાઓની આંખો બહુ જોરદાર હોય, કારણ કે ચીનાઓની આંખો ઝીણી હોય અને આપણે ત્યાં છે ચીના. આંખો ઝીણી છે અને આંખને ત્યાં આમ દબાઈ દઈએ તો ચાઇનીઝ થઈ જાય. થોડી પડી છે, હું ઉપર જઉં પછી આ કામ કરી શકાય. બટરફ્લાય, પતંગિયું, જીવનના બધા રંગો. જીવનમાં આપણે ઘણા બધા રંગો જોઈએ છે અને રંગો એટલે ખાલી કલર્સ નહીં, લાલ, લીલા, પીળા, ધોળા એવા કલર્સ ની વાત નહીં કરતો, હું જીવનના રંગોની વાત કરું છું. અત્યારે તમે બેઠા છો, હું બોલું છું, તમે લોકો હસો છો, તમારા જીવનમાં હાસ્ય રંગ ફેલાય અને અચાનક મારી છટકી મેં સટાક લઈને કાપી તો દુઃખનો રંગ આવી ગયો તમારા જીવનમાં. ચલા બુદ્ધિ છે કે નહીં? તો ઇન્ફિરિયરિટી, ખરેખર મારા બુદ્ધિ નહીં, પોતાની જાતને બહુ હોશિયાર નહીં. એટલે અત્યાર સુધી બધા એવું કીધું કે આને તો બધું આવડે છે, હવે આ કે છે નહીં આવડતું. એકચ્યુઅલી મારા જીવનમાં શું બની રહ્યું છે? 8મા સુધી બધા એમ કે આ બધા 90, 95 બધા કોલર એમ. 9મા માં ખબર પડી બે બાજુના કોલર ને ઠેકાણા નહીં, બે બાજુના કોલર ના ઠેકાણા નહીં અને સ્કોલર બનવા નીકળ્યા. તો વેર વી આર, આપણે ક્યાં છે એ પણ જાણવું, એ પણ જીવનનો એક રંગ છે. એટલે જીવનમાં આપણે કહે છે ને સુખ હોય, દુઃખ હોય, ગુસ્સો હોય, ઈર્ષા હોય, દ્વેષ હોય, એ બધા રંગો. તો અહીંયા બટરફ્લાય, પતંગિયા, એ તમને જીવનના રંગો. કોઈ એક પતંગિયું, આમ તો એવું કહેવાય કે કોઈ બે પતંગિયા એક સરખા હોતા નથી. પતંગિયાની કેટલી બધી જાતો હોય. તમને જે બગીચામાં જોવા મળે છે એવા કોઈ પણ બે પતંગિયાને તમે પકડો અને તમે જુઓ, બેની ડિઝાઇન અલગ, સરખા દેખાતા હોવા છતાં એમના કલરમાં, શેડમાં પણ અલગ, એમની સાઈઝમાં પણ અલગ. પતંગિયામાં નર ને નારી બે ગયું, તે કેવી રીતે ખબર પડે? ખબર? સારું ખબર, મને એમ તો ખબર ખબર નહીં ખબર. પતંગિયું પકડી લઈ આવજે, કારણ કે આપણે દોડવાના નહીં પતંગિયા પાસે. દોડાઈ થકી નાખે. એટલે પતંગિયા પાસેથી આ વસ્તુ કોઈના હાથમાં આવવાનું. લોકો તમને ફસાવા, એટલે જીવનનો એક ભાવ છે, જીવનનો એક રંગ છે. લોકો તમને ફસાવા માટે, તમને બરબાદ કરવા માટે ઘણા અખતરા કરતા હોય, ઘણા પ્રયત્ન કરતા હોય, પણ આપણે પતંગિયાની જેમ દરેક વખતે છટકી જવાનું. કામમાંથી છટકવાની વાત નથી, કામ તો બધાએ કરવાનું છે. ખોટી જગ્યાએ ભરાઈ જતા, એટલે નુકસાન થતા છટકી જવાની વાત, બાકી કામ તો કરવાનું. ઘરે મમ્મી હવે થોડીક વાર થઈ ને એટલે હવે મમ્મી એમ કે બજાર જઈને આવીએ, એટલે મમ્મી હું વાંચવા જઉં છું,
અને ઉપર જઈને મોબાઈલ માં કરતા હોય. આપણે એમ સમજીએ કે અહીંયા આમ છોકરા બચારા ઉપર ભણતા હશે ત્યાં તો એક ઇધર ગિરા કોણ કहाँ गिरा पता नहीं. ચોપડા ક્યાં ને પગ ક્યાં ને હાથ ક્યાં માથું ક્યાં કપડા ક્યાં પડ્યા હોય. પછી બહુ વાર થાય તો એમ જરી નજર મારી આવે. નજર માર્યા ત્યારે તો બધા પતી ગયા હોય. તો આ છટકબારી આ પતંગિયાનો નથી. આ પતંગિયાનો ગુણ નથી. તો પતંગિયો આપણને જીવનના રંગો અને પ્રકૃતિના સૌંદર્ય વિશેની માહિતી આપે છે. બી ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ ઇન ગ્રુપ. અહીંયા જે વાક્યો આપેલા છે, વિધાન આપેલા છે, એને જૂથમાં ચર્ચા કરો એન્ડ પ્રેઝન્ટ ધ મેઇન પોઈન્ટ ટુ ધ ક્લાસ. અને એ જે તમારી ચર્ચા થઈ એમાંથી જે મુખ્ય પોઈન્ટ હોય, મુખ્ય મુદ્દા હોય એ તમારે ક્લાસ માટે બનાવવાના છે. If we save nature, આપણે જો પ્રકૃતિ કુદરતને બચાવીશું, she will save us, તો એ આપણને બચાવશે. આપણે પ્રકૃતિનું જતન કરીશું, કુદરતનું જતન કરીશું તો એ કુદરત આપણને આપણું જતન કરશે, નહીં તો તમારું જતન કરશે નહીં. નહીં તો શું કરશે? આપણે એનું પતન કરીશું તો એ આપણું પતન કરશે. આપવા લેવાની હાટાનો વ્યવહાર છે. તમે જેવું મારી જોડે કરો એવું હું તમારી જોડે કરું. બરાબર? આને મને ના આપ્યા તો હું એને ના આલું. હાટાનો વ્યવહાર. આમના ઘેરથી હું વાટકી સવારના જરૂર હતી તો લઈ આવ્યો, પછી મારે ત્યાં આવી તો હું પાછો એમને ત્યાં આપી આવું. આ હાટાનો વ્યવહાર. તો કુદરતમાં પણ એવું જ છે. તમે એને જેટલું આપો એ તમને એટલું આપે, અથવા એના કરતા વધારે આપે, પણ એટલું તો આપશે. અને એટલા માટે તો કીધું છે જીવનમાં આપતા શીખવું. જીવનમાં આપતા શીખવું. કારણ કે આપેલું આજે નહીં અને ગમે ત્યારે પોકારે, પણ દરેક વખત લાવો 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 તો એ તમને પતનના માર્ગે લઈ જાય. બરાબર? તો આપણે પ્રકૃતિને જેટલું સાચવીએ, એનું જેટલું બચાવ કરીએ, એને રક્ષણ કરીએ, એટલી જ પ્રકૃતિ પણ આપણું રક્ષણ કરશે. માનો કે તમે ઉંદરોને મારી નાખો છો તો પાછળ ખેતરમાં વાડામાં બેઠો ઉપર તમે ઉંદરોને મારી નાખો છો તો ઉંદર જેનો ખોરાક છે એવા સાપ લોકો એ સાપ એનો ઉપદ્રવ વધી જાય છે. કેમ કે એને ખોરાક નહીં મળે, સાપને ઉંદર નહીં મળે તો સાપ પછી કોને ખાવા આવશે? તમને ચડવો છે. બાકી તમે સાપ આમ બાજુમાંથી પસાર થયો હોય, મેં તો આપણી નવી સ્કૂલે જોયું છે, છોકરા આમ તમે બધા લાઈનમાં નહીં ભણવા બેસતા, કેટલાક લોકો ભણવા બેસતા હોય છે લાઈનમાં, એમની પાછળથી આમ ફરતો જતો છે. હું જોઉં દૂરથી બેઠો ના ગયો. મારે ખાલી એટલું ધ્યાન રાખવાનું, કોક એને હળી કરે છે તો એ કોકને હળી કરે છે નહીં, પણ એ કોઈ હળી ના કરે, એની મેં ધીમે રહી જતો. અને પછી મેં પેલી અંકિતા તો એકવાર પૂછ્યું હતું, મેં તારી પાછળથી સાપ ગયો તને ખબર હતી? હે ખાલી જતા એના 10 મિનિટ પછી હું તને પૂછું છું, જયારે ગયો ત્યારે તને ખબર નથી? ના, મને તો કશી ખબર નહીં. અને ભૂલે તું કે અંદર થઈ ગયો હોય જલતા પડી જાય. See, sing these lines in chorus. તમે પિક્ચરમાં અથવા તો જયારે આ બધું વાર્ષિક કાર્યક્રમ એવું બધું કરો ને ત્યારે કોરસ નું મહત્વ, આગળ એક મેઇન હિરોઈન હોય અથવા હીરો હોય અને પાછળ જે બધા ઉભા
એકનું એક વસ્તુ કર્યા કરતા હોય ને એ લોકોને આમાં જ કરવાનું. તો એ જે પાછળ જે કરવા વાળી લાઈન હોય એને શું કહેવાય? કોરસ. એટલે કોરસ વાળા બહુ વિચારવાનું નહીં, તમને કીધું એટલું કરવાનું, મગજમારી કરવાની નહીં, બાકી બધું હીરો હિરોઈન કરી લેશે. તમારે ખાલી તમારે ખાલી જેટલું કીધું હોય એટલું કરવાનું. તમારે એ બે શું કરે છે ને એની હોમ હોય નહીં જોવાનું, એ જે કરતા હોય કરવા દેવાનું. બરાબર? તો સિંગ ધીસ લાઈન ઇન કોરસ. તો અહીંયા આગળ હું જેમ બોલાવું એમ તમારે પાછળ બોલવાનું, બાકી માથાકૂટ કરવાની નહીં. રાઇટ ઇટ્સ મીનિંગ ઇન બ્રીફ. અને જે તમે ગાવ છો એનો અર્થ, એટલે અહીંયા તમને જે આ બે શ્લોક આપેલા છે, એટલે એક કાવ્ય આપેલું છે, કાવ્યની પંક્તિ છે અને બીજો શ્લોક છે. મીનિંગ ઇન બ્રીફ. હવે એનો અર્થ એ વિસ્તારપૂર્વક લખવાનો છે. તો જ્યારે અર્થને આપણે વિસ્તારપૂર્વક લખીએ તો એને શું કહીએ છીએ? અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર. અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર. એમાં શું કહીએ છીએ? આવી બે પંક્તિ આપેલી હોય એના એ બે પંક્તિઓ ઉપરથી, આ બે લીટી પરથી આપણે 25, 30, 40 લીટી લખીએ છીએ. એને મોટું કરીએ. મોટું કરવા માટે પહેલા તો એનો યોગ્ય અર્થ, એનો મતલબ શું છે, એ શબ્દોનો મતલબ આપણે અંદર લખવાનો છે, સમજવાનો છે. અને એ સમજણ પ્રમાણે આવું હોય તો એવું આપણી આસપાસ આપણને કયું ઉદાહરણ જોવા મળે છે, તો એ ઉદાહરણ પણ આપણે અંદર લેવાનું હોય છે. પહેલું છે એ જે આ અવનિ વિષય ઐશ્વર્યા રાય એમ ચૂંટણી કરો ને એટલે એવી અહીંયા ઈશ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે કોણ? હા, ના ભાઈ, આપણે ત્યાં દોડવા આવતો તો એ નવજીવન સોસાયટી ખોડિયાર માતા વાળી સામેની સાઈડે, ત્યાં આગળ એન્ટર થઈએ ને, આ બાજુ સાઈડ આવે વેરે માતા સામેની સાઈડ, ત્યાં આગળ જમણા હાથે છે ઈશ્વર. તો ઈશ્વરનું રાજ્ય છે આખું, ભગવાનનું રાજ્ય છે. જે આ અવનિ વિષય, અવનિ એટલે કોણ અને અવનિનો મતલબ શું? કોણ અવનિનું? અવનિ તો તમને ઘણા બધા અવનિ નામ તો સમજો છો. અવનિનો અર્થ તાર નામ સમજી લીધો, તાર નામનો અર્થ તો અહીંયા અવનિનો અર્થ પહેલા તો તમારે શોધવો પડે. અવનિનો મતલબ શું? ત્યાગીને ભોગવી જાણો. પહેલા ત્યાગ કરવાનો અને પછી ભોગવવાનો. એટલે જે ત્યાગ કરે છે એને જ બધું મળે છે. જે આપવામાં સમજો છે ને એને જ મળે છે. લેનારને પછી પાછળથી અમુક સમય સુધી કદાચ મળશે, કારણ કે ભીખ લોકો થોડાક વખત જ આપે, મારે ઘડી આપે નહીં. પણ જયારે આપણે આપ્યું હોય તો એ આ જીવન તમને મળતું રહેશે. અત્યારે ધારો કે આ 2 વર્ષ હું તમને આપીશ, કેટલાકને નહીં આપું, બરાબર, પણ આ 2 વર્ષ હું તમને આપીશ, પછી એ 2 વર્ષ પછી એ જે શીખવાડેલું હશે એ તમારા થકી મને આ જીવન પાછું મળતું રહેશે. ગુંડા જેવો છે, પણ સારો ગુંડો. એમાં તો બધો ટેન્શન માં શું હોય? આપણા શસ્ત્ર પૂર્વે તો ભૂખ્યા હોય જાય, ભૂખવું હોય બેકઅપ કરો. પહેલા છોકરાઓ ઉતાર પાડો અને જાય પછી છોકરીઓ ઉતારો. એવી રીતે કહી દો, ત્યાં સુધી કોઈ હાલે નહીં પોતાની જગ્યાએથી એમ કહી દો.
તો કે ત્યાગીને ભોગવી જાણો. બલિદાન આપનાર હોય, ત્યાગ કરનાર હોય, એને જ બધું મળે છે તો એ ભોગવે. માં વાંચો ધન અન્યનું, બીજાના ધન, બીજાની લક્ષ્મી, એની પર નજર ના રાખો. અરે યાર શું 10 નો તો બગલો છે, નવો બનાવ્યો આપણને આવા બગલા કોકદાડો રહેવા છે. પણ 10 નો બંગલો જોઈને આપણું ઝૂંપડું તોડી નાખવાનું. આપણે 10 જેવો ઝૂંપડું બંગલો બનાવવાનો. ભલે ગમે થાય જેવું થઈ જાય તેવું, બાકી એમ જેવું બનાવવાનું. પાછળથી જા તો કે અહીંયા ત્યાગની ભાવના, બરાબર. એટલે એવું કે છે કે ઈશ્વરનું રાજ્ય છે, ભગવાનના આ રાજ્યમાં. આપણે બધાને ખબર છે, જે લોકો માનતા હોય એ લોકો તો માને, તો બધા ભગવાનમાં તો માનો જ છે. નહીં માનતો, હું માનતો. એટલે ભગવાનમાં જે લોકો માનતા હોય એ બધા કે આ બધું ભગવાનનું છે, બરાબર. અને આપણને બધાને ખબર છે કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું હલતું નથી, બરાબર. વૃક્ષ ઉપરથી પાંદડું નીચે પડ્યું અને એ પાંદડું આમ ફરકતું 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 જાય છે, તો એને પણ હવાના માધ્યમની જરૂર પડે છે. અને હવા ક્યાંથી આવે? કોણ પડે? ત્યાં કોઈ વિજ્ઞાન તમને એવું સાબિત નથી કરી બતાવતું કે આ હવા અહીંથી આવે છે. હવાનું સ્ત્રોત, ચલો પ્રકાશનું સ્ત્રોત તો તમને ખબર છે કે સૂર્ય છે, પણ હવાનું સ્ત્રોત શું? આ જળ, નદી, આપણે કહીએ નદી, ઝરણા, સમુદ્ર, આમ ફલાણું ઢીકણું, બરાબર. પણ કોક જગ્યાએથી તો નીકળતું હોય ને, એનું એન્ડ પોઈન્ટ, શરૂઆતનું પોઈન્ટ, આરંભ બિંદુ ને અંત્ય બિંદુ તમે ક્યારે જોયું છે? નથી. મસ્ત આમ બેઠા છે, અચાનક અહીંયા આગળ ઠંડી પડવા મળે, અચાનક ગરમી લાગવા મળે. પછી સાયન્સ વાળા બધા, અમારા જેવા બધા સાયન્સ વાળા હોય ને, વૈજ્ઞાનિકો જે પોતાની જાતને સમજતા હોય, એ લોકો પાછળ હોશિયાર આ તો છે ને અહીંયા રૂમ ટેમ્પરેચર હતું ને, એટલે રૂમ ટેમ્પરેચરમાં હવાનું દબાણ વધ્યું ને શ્વાસોશ્વાસ ની આમ તેમ, એટલે અહીંયા ગરમી અચાનક વધી ગઈ. તો કઈ ઠંડી કેવી રીતે વધી? ચલ ગરમી વધારે, શ્વાસ લીધા, શ્વાસમાંથી હવા કાર્બન ડાયોક્સાઇડ બહાર આવ્યો એટલે અહીંયા ગરમી, રૂમ બંધ હતો તો ગરમી વધી. માની લીધું. ઠંડી કેવી રીતે વધી એમ કે તો કે આ બારી વાળાની તિરાડ હોય તો કે પેલાથી ગરમી ના જતી રહે? તિરાડ માંથી જો ઠંડી અંદર આવી શકતી હોય તો ગરમી બહાર ના જાય ને. પણ એ વખતે આપણે માનીએ નહીં. હા, એ તો બધું, એ તો સાયન્સ જ કહેવાય. અમારા જેવા કેટલાક લોકો હોય ને, એ બધું સાયન્સ જ કહેવાય. પણ માનો ન માનો, ભગવાનના અસ્તિત્વને વિજ્ઞાને પણ નકાર્યું નથી. કારણ કે આજની તારીખમાં એવી ઘટનાઓ ઘટે છે કે જ્યાં કેવી રીતે થાય છે એ વિજ્ઞાનને ખબર નથી. એટલે વિજ્ઞાનને ખબર નથી એટલે એ તો માણસની અણઆવડત, અજ્ઞાનતા છે. માણસ હજી ત્યાં સુધી પહોંચી શક્યો નથી. બાકી જો એ સંશોધન કરે તો ત્યાં સુધી પહોંચી શકે. પણ તો કહે છે ને, ભગવાન એક વસ્તુ તેમની જોડે રાખે, આ મળી ગઈ. હમણાં સુધી કમ્પ્લીટ હતું. હલતી ચાલતી આંખો, આમ મટારમ ચાઇનીઝ. અચાનક એનો જીવ ગયો. કઈ ગયો? કોઈ જોયો? હમણાં કેટલાક લોકો વિડીયો, પેલા વોટ્સઅપ પર આવે ને અમુક વિડીયો, દવાખાના વિડીયો, જીવ જતો વિડીયો, ગાંડા છે. સીસીટીવી કેમેરામાં તમારું મોઢું ચોખ્ખું નહીં આવતું તો જીવ જતો વિડીયો બતાવે. પાછા કે આમનામાંથી જીવ ગયો, સીસીટીવી કેમેરામાં કેદ થયો.
તો જીવ ગયો કોઈ જોયો? આટલા બધા તમે જીવતા જાગતા બધાને જોયા હશે. જન્મ થયો બરાબર, આપણને બધાને ખબર છે કે માના પેટમાં આપણો જન્મ થાય છે. બંધ બારણે આપણો જન્મ થાય, અંદર જીવ આવ્યો કેવી રીતે? કઈ છે ઓળખ અંદર? ચલો બાળકનું ડેવલપમેન્ટ જે બે કોષો આપણને બે કોષો ભેગા મળીને કોષ વિભાજનની ઘટનાથી શરીર રચના થઈ, એ બધું માન્ય, વિજ્ઞાન કહે છે માન્ય. પણ એ શરીર રચનાને હાલતી ચાલતી કરી ખબર તો કઈ આપણે માનવું પડે કે કોક છે. તો અહીંયા આ જે અર્થ વિસ્તાર જે છે એ અર્થ વિસ્તારને હજી આના કરતા પણ વિશેષ જેટલું લખવું હોય એટલું આનામાં તો લખાય. અર્થ વિસ્તારની બે પંક્તિઓ છે, એમાં જેટલું લખવું હોય એટલું લખાય. અને એવું કહેવાય કે ભગવાનની આ દુનિયામાં આપતા શીખો તો જ તમને મળશે, માંગતા શીખશો તો તમારી પાસે જે છે ભગવાને તમને જે આપ્યું છે એની પર જ તમારો અધિકાર છે. બીજાને જે આપ્યું છે એની પર એનો અધિકાર છે. તો તઈ નજર બગાડીને શું કરવાનું? બધાને બીજાની પત્ની જ હારી લાગતી હોય, પોતાની આવી સરસ રૂપાળી રહેતા કે ના આ નહીં બરાબર, નજર આની પર જ. એવું ના હોય બરાબર. આપણને જે આપી છે એ આપણી છે, બહુ સુંદર છે. એવું માનશો તો સુખી થશો, નહીં તો મરજે દુઃખી થશો. દર્શના અનુભવ છે કે ચારે બાજુ નજર મારીએ તો શું દશા થાય? ચપ્પલ ખાવાનો વારો. એટલે તને તો એમ કે છે કે આપણી એક જ છે એમ. માં વાંચો ધન અન્યનું, બીજાના પૈસા, બીજાની લક્ષ્મી ઉપર નજર રાખશો નહીં. હા, કોઈ સારા કામ માટે તમને એવું છે કે તમારા કોઈ મિત્ર છે, તમારા સગાવાલા છે, બહુ પૈસા વાળા છે અને એમને સારા કામમાં આ પૈસા આપવાનો રસ છે, હા તો એમની પાસેથી તમે દાન માંગો છો. અમારા સ્કૂલમાં આવા ગરીબ બાળકો ભણે છે તો એમની ફી માટે તમે થોડા પૈસા આપો, અમારે આ બાંધકામ કરવાનું છે એના માટે તમે, એટલે દાન. કારણ કે દાન આખી અલગ વસ્તુ, એમાં તમે અન્યના પૈસા લઈને એનો ખોટો દુરુપયોગ નથી કરતા, એનો સદુપયોગ થાય. પણ એની પાસે 100 રૂપિયા છે એટલે આપણે એના 100 રૂપિયા કેવી રીતે પડાઈ લેવા, કલ્લઈ કરવી, ખબર ને? આ તો માનવની કલ્લઈ કરવી. બહુ કાયમ અમે લાવીએ ને 10-10 રૂપિયા થાય એવા અમારાથી ખાઈ જાય. આ તો એમ કઈ હોની નોટ હતી ને તો વપરાય જ કાઢી, એટલે માનવની કલ્લઈ. તો એ ખોટું. હા, મિત્રતામાં એ વાપરે તો વસ્તુ જુદી છે, પણ તમે એને ખોસલાઈ પટાઈને જે કામ કરો. બીજું છે, તમે બધા રોજ કદાચ બોલતા હશો, કદાચ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. શાંતિ મંત્ર આ કયો છે? શાંતિ મંત્ર. અને એનો અર્થ હું તમને નથી કહેતો, કારણ કે એનો અર્થ તમારી વંદના જે છે, વંદનાની પુસ્તક ખરીદેલી છે ને બધા, ના ખરીદી હોય તો ખરીદી લેજો. અને વંદનાની પુસ્તકમાં એનો અર્થ આપેલો છે અને એની સમજૂતી પણ આપેલી છે. તો એ તમારે ત્યાંથી જ લેવાનું છે, હું અહીંયા નથી કહેતો. કારણ કે શાંતિ મંત્ર જે આપણે 10-12 વર્ષથી અહીંયા ભણતા હોય તો આપણે રોજ બોલતા હોય તો એટલી તો આપણને ખબર હોવી જોઈએ.
ત્યાર પછી ટેક્સ્ટ તમારી ચાલુ થાય છે. The Vedas sings about oneness of man and nature. માની લીધું ને કે ભગવાન છે. હું તને લાફો મારું છું છતાં તને કશું થતું નથી, તો ભગવાન છે. તારું ટોલું કર્યા પછી પણ તારી ઈચ્છા નથી છતાં તું વૃદ્ધિ પામે છે, તું મોટો થાય છે. તારી ઈચ્છા નહીં. બધાને એવું હોય કે નાનું બાળક હોય ત્યાં સુધી સારું, નાના બની રહીએ, પણ આપણી ઈચ્છા નથી તોય આપણે મોટા થઈએ છીએ. બોલ કોના લીધે? કોના લીધે? ભગવાન. ભગવાન. હું નથી માનતો, મારે તો પ્રોબ્લેમ ચાલે છે. કકડાટ બહુ વર્ષોથી 10, 14, 15 વર્ષથી મારે કકડાટ ચાલે છે. એટલે હું બહુ માથાકૂટ નહીં કરતો એમ જોડે, અને એ મારી જોડે નહીં કરતો. The Vedas sings about oneness of man and nature. માણસ અને કુદરત એ બંને એકાકાર છે, બે અલગ અલગ નથી. માણસ અને કુદરત એ બંને એક જ છે એવું આપણા વેદો, આપણા જે હિન્દુ ધર્મશાસ્ત્રના જે વેદો છે એ વેદો એમણે વર્ષો પહેલા એ વસ્તુ કહી દીધી છે. વેદોમાં માણસ અને પ્રકૃતિ બંને એક જ છે એવું આપણને કીધેલું છે. એટલે વનનેસ, એકીકરણ, બરાબર. બે એકાકાર છે, એક જ આકાર છે. તમે પ્રકૃતિના ઘણા બધા તત્વો, એ તત્વોની સામે આમ બારીકાઈથી નજર કરો ને તો તમને તમારું આખું રૂપ, એટલે માથું, હાથ, પગ, પેટ, આ બધું, એટલે આખું તમારું શરીર એ તમને એમાં દેખાશે. જોઈ શકે? The idea expressed in Asian text, પુરાણોમાં જે વિચાર આ રજૂ કરવામાં આવ્યો છે, have universal value. અને આ માણસ અને કુદરત બંને એકાકાર છે, એક જ તત્વ છે. કારણ કે આપણે કયા બન્યા? પ્રકૃતિના 5 તત્વો ને કયા કયા? પાણી પીવે? એક તત્વ પાણી. હવા. વાયુ. અગ્નિ. આકાશ. જમીન. પૃથ્વી. ભગવાન જો પ્રોબ્લેમ હોય એટલે આ પ્રોબ્લેમ. પૃથ્વી. તો એ જે વિચાર જે છે એ વિચાર એ યુનિવર્સલ વેલ્યુ, એની આખા દુનિયામાં એક સરખી વેલ્યુ છે કે ભાઈ માણસો અહીંના નહીં, તમે કોઈ પણ દેશના કોઈ પણ જગ્યાના માણસ લઈ લો, એને તમે સ્વાહા કરો એટલે છેલ્લે તો એ 5 તત્વો જ ભેગા થશે. તમે ભારતના લોકોને એ કરો કે પાકિસ્તાનના કરો, અમેરિકાના કરો, ઓસ્ટ્રેલિયાના કરો, એમાંથી તમને મળશે શું? તો કે આ 5 તત્વો. એવું તો છે ને કે અમેરિકાના લોકોને અંદર આમ સોનું ચાંદી બધું જતું હોય, એવું હોય. વેસ્ટ ઇન્ડિઝ વાળાના અંદર કોલસા મૂકેલા હોય. આ જ 5 તત્વો એટલે યુનિવર્સલ વેલ્યુ, એટલે કુદરતી બ્રહ્માંડ, આપણા સમગ્ર બ્રહ્માંડની અંદર આ નિયમ, આ વિચાર એક સરખી રીતે લાગુ પડેલો છે. We have always tried for preservation and prosperity of all the species, including mankind, on this earth.
આપણે માણસોએ હંમેશા એવા, કારણ કે આપણા બધાય તો ખરાબ ના હોય, કેટલાક હોય હવે એક બે જણા. શું કેવું રાજે? એક બે જણ ખરાબ હોય ને? બોલ ને, ગભરાય શું કે મારે? તો આપણે માણસોએ હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે આ પૃથ્વી ઉપર માણસોની સાથે સાથે, આપણે માણસોનું ભલું તો ઈચ્છ્યું જ છે, માણસો માટે જ બધું કર્યું છે, એની સાથે સાથે ઓલ ધ સ્પીસીસ, એટલે આખા પૃથ્વી પરની દરેક જીવજંતુની જે સ્પીસીસ, જાતિઓ છે, એ દરેકે દરેક જાતિઓની પ્રિઝર્વેશન એટલે એમનું રક્ષણ, અને પ્રોસ્પરિટી એટલે એમનું વૃદ્ધિ, એટલે એમના રક્ષણ અને વૃદ્ધિ વિકાસ બંનેની કાળજી અને એના માટેનો પ્રયત્ન હંમેશા માણસે કર્યો. એનો ખરાબ ઉપયોગ પણ માણસે કર્યો છે, પણ સાથે સાથે પ્રકૃતિને સાચવવાનું જે કામ છે એ પણ માણસે જ કર્યું છે, કારણ કે એક ઝાડ કાપે તો બીજું વાવી નાખે. પણ નુકસાન કરવા વાળાની સંખ્યા દાડે દાડે વધતી જાય છે. ઝાડો કપાય એટલે પીયાલશું. ઘરમાં 3 વાર ઝાડો કપાય પણ પીના નામે નહીં. પૈસા તો આ લે આપી હાલ હાલ દઉં, હા પણ નહીં હાલવા. કાલ અંજોડ મોકલી દઈશ, પછી કાં તો આ ના આવે કાં પૈસા ના આવે. તો પ્રકૃતિનું શોષણ કરવા વાળાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને પ્રકૃતિનું જાળવણી કરવા વાળાની સંખ્યા એ દિવસે દિવસે ઘટતી જાય છે. તો આપણા જે વેદ છે એ વેદો એવું કીધું છે કે માણસ અને પ્રકૃતિ એક જ તત્વના બનેલા છે, બંને એકાકાર જ છે, એક રૂપ છે. પેલું આપણે પિક્ચરમાં નહીં કહેતા, દો જીસમાં એક જાન હે હમ. માણસો બે છે પણ બે એક જ છે. શરીર જુદા જુદા છે પણ આત્મા એક છે, એવું નહીં કહેતા. પેલું હાલ લગાડવા માટે આપણે પેલી લક્ષ્મી કહેતો હતો કે દિવસ 8% આગળ બાઇકની પાછળ બેઠો હતો ત્યારે તમને એમ કે આ બધા લલ્લુ છે, લાલો લાભી ના લોટે. મારો વારો. જે લોકો ગુનેગાર હોય ને માથું નીચે ના મારે, આપણી વસ્તુ નથી. અથર્વવેદ, વેદોમાં આપણા 4 વેદ છે, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. આ 4 વેદ છે. એમાંથી અથર્વવેદ, the અથર્વવેદ gives us great idea. અથર્વવેદમાંથી આપણને એક મહાન વિચાર આપે છે. યત્ર વિશ્વમ ભવતિ એકઃ નિડઃ. બરાબર? આ વિશ્વ જે યત્ર વિશ્વમ ભવતિ, આખું વિશ્વ જેનું બનેલું છે એ એક જ તત્વનું બનેલું છે. કારણ કે આપણે વિશ્વની શરૂઆત થઈ, પૃથ્વીની ઉત્પત્તિની જયારે વાત કરી, એવા વિડીયોઝ પણ આપણી પાસે છે કે તો સૌથી પહેલું કોઈ તત્વ બન્યું હોય તો કયું? બોલ. ભૂકંપ. સૂર્ય. પાણી બનવા માટે પણ શું જોઈએ પહેલા? સૂર્ય તો કે સૂર્ય બનવા માટે કશું તો જોઈએ ને.
કોણ ભગવાન? નવરા જ ભગવાન. તો સૌથી પહેલું તત્વ એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજન ની જોડે ઓક્સિજન ઉમેરાય તો પાણી થયું. હાઇડ્રોજન નું હિલિયમ માં રૂપાંતર થયું તે સૂર્યની ગર્ભગૃહ બન્યો. બધું આવશે તમારે. તમે આવતા વર્ષે આ વર્ષે જે લોકો પાસ થશે એ લોકોને આવતા વર્ષે તો અથર્વ વેદ આપણને આવો સરસ વિચાર આપે છે. ઇટ મીન્સ the whole world lives in one single unit like a nest. આપણું આખું વિશ્વ છે, આખી પૃથ્વી પર આખું બ્રહ્માંડ એ જાણે એક માળામાં એક જ જગ્યાએ રહેતું હોય એવું લાગે. એક માળામાં એક જગ્યાએ રહેતું હોય એવું લાગે. અને એવું આ જે વિધાન છે એ આપણને વર્ષો પહેલા અથર્વ વેદે એના શ્લોક દ્વારા કીધેલો. All the living beings have the same right to live and thrive. દરેક જીવ, પૃથ્વી ઉપરનો દરેક જીવ એને સરખો જ હક છે અહીંયા જીવવાનો, વૃદ્ધિ વિકાસ પામવાનો, ડેવલપ થવાનો, બધાને સરખો હક છે. તો બધાને સરખો હક હોય તો આપણને કોઈ વાંધો નથી. પણ અનામત આવે તઈ વાંધો. અનામત આવે તઈ વાંધો. લાયકાત હોય તો એને આપો, પણ ના લાયક ને આપો. લાયકાત વાળા બધા રહી જાય. પટેલ આના 48% એન્જિનિયરિંગ માં એડમિશન મળી ગયું. એન્જિનિયરિંગ માં એડમિશન મળી ગયું અને તારા 77%. તો કે અનામત. અનામત ને આપણે અનામત એટલે ઓછા ટકા હોય તો અહીંયા અનામત. તો તમારે ત્યાં જવું હોય તમારે કેટલા બધા ટકા જોઈએ? 90. બરાબર. આવી રીત ભણો તો આવે. તો બધાએ સુધરવાની જરૂર છે. જો સુધર ગયા वो बच गया, जो नहीं सुधरा वो मर गया. हाँ हाँ. તો અહીંયા દરેક પ્રાણીને સરખી રીતે સમાન હક છે જીવવાનો, રહેવાનો અને વૃદ્ધિ વિકાસ પામવાનો. This can be achieved through co-living only. અને જ્યારે તમારે સારી રીતે શાંતિથી બધાએ રહેવું હોય તો એના માટે એક જ વિકલ્પ છે, સાથે મળીને રહો, સુમેળ રાખીને રહો. હા, આની જોડે ના બેસું કોઈ દાડો. હા, દાંતના ઠેકાણા નહીં, ખાયા કરે. બ્રશ તો નથી નહીં મહિના. હા, આટલા બધા હું કાતા રહેશે. તો તમારે જો શાંતિથી બધાએ સરસ રીતે વૃદ્ધિ વિકાસ પામવું હોય તો સહજ જીવન, કો લિવિંગ એટલે સહજ જીવન, એ જ એક વિકલ્પ છે. હું જીવું આને ના જીવવા દઉં તો એ વિકલ્પ નથી. બરાબર. હા, રહેવું હોય બધાએ સાથે રહેવાનું, જે હોય બધાએ વેચીને ખાવાનું. પણ હું બધું ખાઈ જાઉં અને તને કશું ના આલું તો ના ચાલે. We are the birds of the same nest. પેલું એક ગીત છે, હમ સબ એક ડાળ કે પંછી. હમ એક ડાળ કે પંછી. એવું એક ગીત છે, ગુજરાતીમાં કંઈક આવતું હતું, ના હિન્દીમાં આવતું. તો આપણે બધા એક જ માળાના પક્ષીઓ છે. આપણે ઘણી વખત આપણા ઘરમાં આવું બધું બોલતા કેટલાય વડીલોને જોયા છે.
આ બધા છે ને એક જ માળાના મણકા છે. બધા હરખા જ છે, કોઈ કશું કહેવા જેવું નથી. એક જ માળાના મણકા. તો કોઈ તમે માળા બનાવો ને જુદા જુદા મણકા, એકમાં રુદ્રાક્ષ મૂકો ને એકમાં પેલી સકરટેટી મૂકો ને જુદા જુદા હોય તો સારું લાગે. ત્યાં હરખા હોય તો માળા બધા એક જ માળાના મણકા છે આવું કહેતા હોય. તો આપણે બધા એક જ માળાના પક્ષીઓ છે. નેસ્ટ એટલે માળો, એના પક્ષીઓ છે. We may wear different skin. આપણે કપડાની જગ્યાએ જુદી જુદી ચામડી પહેરી છે, એટલે રંગ રૂપ બધાના અલગ અલગ છે.